टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણા ઘરોમાં જ્યારે પણ વંદા આવી જાય ને ત્યારે એમનો ત્રાસ ખૂબ વધ્યો. એ સમયે તો સૌથી પહેલાં એ જ વાત પર ધ્યાન આપવામાં આવે કે વંદાઓના ત્રાસથી મુક્તિ કેવી રીતે મેળવીશું. એના પછી જ શોધવામાં આવે છે કે વંદા આખરે નીકળ્યા ક્યાંથી, એટલે કે એના મૂળ ક્યાં છે, જેથી આખા ત્રાસનો કાયમી ઇલાજ શોધી શકાય. અત્યારે કોકરોચ જનતા પાર્ટીની સાથે પણ એમ જ બની રહ્યું છે. તેમનું આંદોલન તો શાંત થઈ ગયું, એટલે આ કોકરોચના ડીએનએની અત્યારે તપાસ ચાલી રહી છે. અત્યારે બધી જ તપાસ એજન્સીઓ આ જ કામમાં લાગી છે. આ તપાસમાં વિદેશી ફંડિંગથી લઈને આતંકવાદી હુમલાના કાવતરા સુધીની વિગતો સામે આવી રહી છે. અમે શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે આ આંદોલનના મૂળિયા છે ને એ ભારતમાં નહીં પરંતુ વિદેશમાં રોપાયેલા છે. અત્યારે તપાસ એજન્સીઓ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં વિદેશી રૂપિયા આવ્યા છે કે નહીં એની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ હવે એ તમામ રસ્તાઓ શોધી રહી છે જ્યાંથી ફંડનો આખો કાળો ખેલ ખેલાયો. 5થી વધુ મોટી કંપનીઓ હવે તપાસ એજન્સીઓના રડાર પર આવી છે. દેશની સામે એમની પોલ ખુલવાની છે. એમાં ડિજિટલ માર્કેટિંગ કરનારી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ માટે કામ કરનારી કંપનીઓ સામેલ છે. છેલ્લા 3 દિવસમાં કંપનીઓના મુંબઈ, બેંગલુરુ, ગુરુગ્રામ અને દિલ્હીમાં એક પછી એક ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા. આ કંપનીઓના ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, એમની શંકાસ્પદ ઓનલાઈન ઝુંબેશ તેમજ ઇન્ફ્લુઅન્સર સાથેના એગ્રીમેન્ટ્સના દરેકે દરેક કાગળ તપાસવામાં આવ્યા. એટલું નહીં, ડિજિટલ ડિવાઇસીસ પણ કબજે કરી લેવામાં આવી છે. હવે એક એક પુરાવો બહાર આવવા જઈ રહ્યો છે. દરેક ચહેરા પરથી મોહરું ઉતરવાનું છે. તપાસમાં અનેક શંકાસ્પદ લેવડ દેવડ પકડાઈ, જેના દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હવે સીધા રડાર પર આવી ગયા છે. પુરાવા ભેગા થઈ રહ્યા છે, રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને બહુ જલ્દી અને ધડાધડ એફઆઈઆર નોંધાવવાની છે. અત્યારે 2000 શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ ચાલી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઇરાદાપૂર્વક એઆઈનો ઉપયોગ કરીને ખોટા વિડીયો બનાવવામાં આવ્યા. એટલું જ નહીં, ઇન્ફ્લુઅન્સર્સ દ્વારા આ વિડીયોને આક્રમક રીતે સોશિયલ મીડિયા પર રજૂ પણ કરવામાં આવ્યા. તમને કદાચ ખ્યાલ હશે કે આંદોલનના સમયે બીજેપીના અનેક નેતાઓના ખોટા વિડીયો વાયરલ થયા હતા. કોકરોચ જનતા પાર્ટીના લોકોએ એ વિડીયોને વાયરલ પણ કર્યા હતા. બાદમાં એ વિડીયો બદલ માફી પણ માંગવી પડી હતી. નકલી વિડીયોથી અસલી ઉશ્કેરણી કરવામાં આવી હતી. આ 2000 શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી માત્ર 700 એકાઉન્ટ્સ ભારતમાં બન્યા છે. બીજા બધા જ એકાઉન્ટ્સ છે ને એ વિદેશોમાં બને. દેશમાં હિંસા અને વિરોધ પ્રદર્શન ભડકાવનારા યુટ્યુબર્સ સામે પગલાં લેવામાં આવી શકે. અનેક યુટ્યુબર્સની ભૂમિકા બિલકુલ શંકાસ્પદ રહી. તેમના બેંક ખાતાઓમાં શંકાસ્પદ લેવડ દેવડ પણ જોવા મળી રહી છે. હવે 2000માંથી 700 એકાઉન્ટ્સ તો ભારતના છે, તો બીજા બધા એકાઉન્ટ્સ મોટાભાગે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને તુર્કીના છે. સૌથી ગંભીર વાત એ સામે આવી રહી છે કે આ એ જ વિદેશી એકાઉન્ટ્સ છે જે આ પહેલાં ઓપરેશન સિંદૂર વખતે પણ સક્રિય થયા હતા. એટલે કે દેશમાં જ્યારે પણ કોઈ કટોકટી સર્જાય કે અસંતોષથી વિરોધનો માહોલ બને ને ત્યારે સરહદ પાર બેઠેલા તત્વો આવીને બળતામાં ઘી હોમવાનું શરૂ કરી દે છે. હવે જ્યારે ફંડિંગની વાત કરીએ ને તો તપાસ ખાલી બેંક ટ્રાન્સફર સુધી સીમિત નથી રહી. પૈસા પડાવવાના રસ્તા સાવ બદલાઈ પણ ગયા છે. ક્રિપ્ટો કરન્સી, એફિલિએટેડ એડવર્ટાઇઝિંગ ક્રેડિટ્સ અને માર્કેટિંગ કન્સલ્ટન્સી પેમેન્ટ્સ જેવા છુપા રસ્તાઓથી આખો ખેલ ખેલાઈ રહ્યો છે, જેથી કોઈ બેંક લેવડ દેવડ કે કાગળ પર પુરાવો જ ન બચે. એફિલિએટેડ એડવર્ટાઇઝિંગ ક્રેડિટ્સ અને માર્કેટિંગ કન્સલ્ટન્સી પેમેન્ટનો સીધો અર્થ એ છે કે ચોપડે એવું લાગે કે જાહેરાત કે બિઝનેસના કામકાજનો વ્યવહાર થયો છે, પરંતુ અંદરખાને આંદોલન માટે ફંડિંગ પહોંચાડવામાં આવી રહ્યું હોય. વિદેશી ફંડિંગ બાદ વિદેશી ભયાનક કાવતરાની વાત કરવા જરૂર છે. દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલન વખતે નિર્દોષ લોકોનું લોહી વહાવવા માટે આ ભયાનક કાવતરું રચવામાં આવ્યું હતું. સરહદ પાર પાકિસ્તાનના આતંકી આકાઓનું આ કાવતરું હતું. પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની તપાસમાં એનો ભાંડો ફૂટ્યો છે. આ એસટીએફ એ જૈશ એ મોહમ્મદના આતંકી
મોહમ્મદ હમીમ મંડલની ધરપકડ કરી છે. એસટીએફના આઈજી ગૌરવ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર માહિતી આપી. તેમણે કહ્યું કે હમીમ દિલ્હીમાં જંતર મંતર પર આતંક મચાવવાનો હતો. ત્યાં વિરોધ પ્રદર્શનના સ્થળે પોલીસનો યુનિફોર્મ પહેરીને જવાનો પ્લાન કરી રહ્યો હતો. મૂળ ઈરાદો તો એ હતો કે પોલીસ યુનિફોર્મ પહેરીને આતંક મચાવે એટલે દિલ્હી પોલીસ બદનામ થાય. દિલ્હી પોલીસ વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરી હોવાનું ચિત્ર ઊભું કરી શકાય, જેથી આ દેશના વિદ્યાર્થીઓને ઉશ્કેરી શકાય. બીજા એક કેસમાં તપાસ વખતે પોલીસને આ આતંકી મોડ્યુલ વિશે અનાયાસે ખબર પડી. પોલીસને હાવડાના એક વરિષ્ઠ નેતા પાસેથી ખંડણી વસૂલવાની અને તેમના પુત્રનું હની ટ્રેપ દ્વારા અપહરણ કરવાની કાવતરાની જાણ થઈ. પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ સાહેબગંજના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી પહોંચી, જેને અર્પિતા સરકાર નામની મહિલા ચલાવી રહી હતી. અર્પિતા સરકારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જ્યારે તપાસ કરતી વખતે પોલીસને ધ્યાને આવ્યું તો મંડળ તરફ ધ્યાન કર્યું. પોલીસે કહ્યું કે તેઓ બંને છેલ્લા 4 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. એસટીએફના આઈજી ગૌરવ શર્માએ વધુમાં કહ્યું કે દિલ્હીમાં જંતર મંતર પર આતંક મચાવવા સિવાય હમીમ મંડળના નિશાના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ હતા. મંડળને શુભેન્દુની મૂવમેન્ટ્સ પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેની એવી જગ્યાઓ શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું જ્યાં શુભેન્દુ સુરક્ષાના ઘેરા વચ્ચે ન રહેતા હોય. મંડળના વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા પાકિસ્તાનના અનેક આતંકી આકાઓના સંપર્કમાં હોવાની માહિતી મળી અને પુરાવા હાથ લાગ્યા છે. આ આતંકી આકાઓના સાથે સંપર્કમાં રાણા ઉઝેર, આબિદ ભટ્ટ અને હમાદ તરીકે ઓળખ પણ કરવામાં આવી છે. એસટીએફની શંકા છે કે આ તમામ લોકો પાકિસ્તાનના શહેજાદ ભુટ્ટી જૂથ સાથે સીધી રીતે કામ કરી રહ્યા છે. વિદેશી ફંડિંગને લઈને પાકિસ્તાનથી રચવામાં આવેલા આતંકી કાવતરા સુધી કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના અનેક લેયરો બન્યા છે. આ બધા વચ્ચે દેશની નવી પેઢી માટે અમને ચિંતા થઈ રહી છે. આ પેઢી સોશિયલ મીડિયાના ફેક ન્યૂઝ અને અફવાઓ પાછળ આંધળી દોડ લગાવે છે. તેઓ સોશિયલ મીડિયા પર જે કંઈ પણ આવે એને સાચું માની લે છે. એટલે જ આ નવી પેઢીના લોકો સહજતાથી ભ્રમિત પણ થઈ જાય છે. તેમને સહેલાઈથી ઉશ્કેરી શકાય છે. એટલા માટે જ દેશની સામે સહેલાઈથી ખતરો ઊભો કરી શકાઈ રહ્યો છે, જે આજની કડવી વાસ્તવિકતા છે. આ લોકો સવારે અખબાર વાંચતા નથી, ઓફિસમાં સાચી ચર્ચા કરતા નથી, ન્યૂઝ શો જોતા નથી, માત્ર રાત્રે પથારીમાં પડ્યા પડ્યા રીલ્સ જોતા રહે છે. પછી અલ્ગોરિધમ એવો જાદુ ચલાવે છે કે આ યુવાનો ગમે તે વાયરલ નારા પર નાચવા લાગી છે. હવે જરા આ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન જુઓ. મેં 2026માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની એક નાની સરખી કોર્ટરૂમ ટિપ્પણીથી આ આખું નાટક શરૂ થયું. ચીફ જસ્ટિસે નકલી ડિગ્રી મેળવનારાઓ માટે આખી વાત કહી હતી. જોકે તેમની વાતને ખોટી રીતે, ભ્રામક રીતે રજૂ કરવામાં આવી અને એવી રીતે રજૂ કરવામાં આવી કે તેઓ યુવાનોને કોકરોચ એટલે કે વંદા કહી રહ્યા છે. જેના પરથી શરૂઆતમાં મીમ્સ બન્યા, ઓનલાઈન કોકરોચ જનતા પાર્ટી બની. જોતામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું. આ બધાની શરૂઆત થઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ટિપ્પણીના ખોટા અર્થઘટનથી. ચીફ જસ્ટિસે તો નકલી ડિગ્રી ધરાવતા લોકોને વંદા કહ્યા હતા. એટલે જ અમે કહ્યું કે કમનસીબી એ છે કે સોશિયલ મીડિયાથી આ દેશના યુવાનોને સહેલાઈથી ભ્રમિત કરી શકાય છે, તેમને ઉશ્કેરી શકાય છે. કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકેએ પોતાની જાતને આળસુ અને બેરોજગારોનો અવાજ ગણાવે છે. પરંતુ અસલી ખેલ શું છે એ ખ્યાલ છે? આ આખું આંદોલન સોશિયલ મીડિયાની વાયરલતા પર ઊભેલું છે. કરોડો ફોલોઅર્સના ફુગ્ગામાં ફેક આઈડીની હવા ભરેલી છે. વિરોધના નામે ગાળાગાળી અને હિંસા કરવાની અને પછી માસૂમ બનીને કહેવાનું કે અમે તો શાંતિપ્રિય છે. આ લોકોનો ભાંડો ફૂટી ગયો છે. એમ છતાં તેઓ વધુ મંત્રીઓના રાજીનામા માંગી રહ્યા છે અને રાજકારણમાં જવાના સપના જુએ છે. યુવાનોની બેરોજગારી અને પેપર લીક જેવા સાચા મુદ્દાઓનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવામાં આવ્યા. જેવું મંત્રીનું રાજીનામું આવ્યું કે નાટક પૂરું. જૈનજી, કાન ખોલીને સાંભળી લે. દેશ રીલ્સ અને મીમ્સથી નથી ચાલતો. બેરોજગારી અને શિક્ષણના પ્રશ્નો ઉકેલવા ડેટા, સમજ, તર્ક, તથ્ય અને ગંભીરતા જોઈએ. મોઢા પર કોકરોચના માસ્ક પહેરીને રસ્તા પર ડ્રામા કરવાથી ક્રાંતિ નથી આવી શકતી. અને વાંક મા બાપનો પણ છે. ઘરમાં અખબારો, ન્યૂઝ ચેનલ્સ અને ચર્ચાઓ બંધ કરી દેવામાં આવી છે. આખો દિવસ સોશિયલ મીડિયા જોવામાં આવે છે તો બાળકો આવા વાયરસનો શિકાર બનવાના જ છે. હવે આ લોકોનો ભાંડો પણ ફૂટશે. વિદેશી ફંડિંગથી લઈને પાકિસ્તાની આતંકી કાવતરા સુધી તપાસ કરવામાં આવી રહી છે. મામલો અદાલતમાં પણ ગયો છે. એરફોર્સના એક નિવૃત્ત અધિકારીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી કે જેમાં માંગણી કરવામાં આવી છે કે 20મી જુલાઈએ સંસદ ચલો કૂચ કરવામાં આવી હતી. આ કૂચ વખતે હિંસા માટે ઉશ્કેરણી કરવામાં આવી હતી. એટલા માટે જ આ કૂચના આયોજકો સામે પગલાં લેવાવા જોઈએ.
કોંગ્રેસ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન બાદ હવે ઝારખંડમાં પણ પરીક્ષાઓમાં ગરબડને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું છે. રાંચીના એક સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ 29 જુલાઈથી અનિશ્ચિત મુદતના ધરણા પર બેઠા છે, જ્યાં હેમંત સોરેન, શરમ કરો અને જેપીએસસીમાં સીબીઆઈ તપાસ લાવોના નારાઓથી આખું રાંચી ગુંજી રહ્યું છે. મામલો હવે એટલો ગંભીર બન્યો છે કે વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોએ અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કરી દીધા છે. આ રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સરકાર છે. અત્યાર સુધી સવાલ પૂછવામાં આવતો હતો કે ઝારખંડ અને પંજાબમાં પેપર લીકની ઘટનાઓના મામલે કોકરોચ જનતા પાર્ટી અવાજ ઉઠાવશે કે નહીં. આખરે કોકરોચ જનતા પાર્ટીએ ભારે દબાણના લીધે ઝારખંડના વિદ્યાર્થીઓને સપોર્ટ આપવો પડ્યો, પરંતુ હજુ કોકરોચ જનતા પાર્ટીનો અભિજીત દીપકે પંજાબ મામલે મૌન છે. એ સ્વાભાવિક પણ છે, કેમ કે દીપકે આ પહેલાં આમ આદમી પાર્ટી માટે કામ કરતો હતો અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અમે દેશના યુવાનોને અપીલ કરી રહ્યા છીએ કે તેઓ આ તમામ હકીકતોને જાણે, વિચારે, મંથન કરે, ચર્ચા કરે, જેથી તેઓ કોઈ વિદેશી કાવતરાનો હાથો ન બને.